બોર્ડિંગ હાઉસે 85 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 86મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે। આ પ્રસંગે સંસ્થા સંચાલકોએ સફળતાના સૌભાગ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। 14 ફેબ્રુઆરી 1939ના દિવસે શહેરના જમણ માટે પ્રખ્યાત મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસની રાશિ પ્રમાણે નામ પાડીને સ્થાપના કરવામાં આવી હતી। પુરુષોત્તમલાલ જોશીએ MSUમાં ભણવાતા વિદ્યાર્થીઓ માટે એક આનાની ગુજરાતી થાળી ખવડાવવાની શરૂઆત કરી હતી, જે પરંપરાને આજે 86 વર્ષ પૂર્ણ થયા છે, જેને હજુ કેતન પ્રદીપભાઈ જોશી ચલાવી રહ્યા છે। એક આનાથી શરૂ કરવામાં આવેલી ગુજરાતી થાળી આજે 140 રૂપિયાની થઈ છે, પણ તેમાં જમવાવાળાની સંખ્યા કે તેનો સ્વાદ અને ક્વોલિટી એવી જ રહી છે। મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં રોજ 500 લોકોનું જમવાનું બને છે। નોંધનીય છે કે લોકોને તાજું જમવાનું મળે તે માટે હજુ મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં ફ્રીજ વસાવાયું નથી। સવાર સાંજ વધતા ભોજનને ગરીબોને આપી દેવામાં આવે છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। બસ અમારા વડીલોના આશીર્વાદ છે અને જે બધાને અહીંયા જમવાનું ભાવે છે, જે પસંદ કરે છે અને બધા ઘર જેવું કહીને અહીંયા જમવા આવે છે, એનો અમને આનંદ છે અને આ રીતે એમના આશીર્વાદને લીધે જ અમે આ ટકાવી રાખ્યું છે। ખાસ કરીને ખાસિયત એ છે કે અહીંયા જે ફ્રીજ જે રાખવામાં આવતું નથી ને જે વધેલું ભોજન હોય જે જરૂરિયાતમંદને પૂરું પાડવામાં આવે છે, કેવું છે આયોજન? એટલે જો ફ્રીજ તો હવે જમવાનું તો આપણું કશું સવારે સાંજે અલગ અલગ જ બનતું હોય છે, એટલે સવારનું સાંજે કેવી રીતે આપણે ચલાવતા અને જો વધે તો પછી રાતે જે માંગવાવાળા આવે તો એ લોકોને અમે આપી દઈએ છીએ। ને હવે કેવું છે કે પંજાબીને એવું આપણું થોડું ચાલુ કર્યું હોય એટલે પનીર ને એ બધું થોડુંક મૂકવા માટે જરૂર પડે, એ જે જરૂરિયાત છે એની માટે હવે જરૂર પડે છે, પણ આપણે જમવાનું એવું વધેલું રાખતા નથી એવી રીતે। પૂર્વીબેન કેતન કુમાર જોશી। Subscribe now and press the bell icon. Never miss an update.